રાજકોટ અગ્નિકાંડ બાદ હવે તંત્ર જાગ્યું છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન ખાતે થયેલા અગ્નિકાંડ બાદ હવે તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે। મહત્વની માહિતી સામે આવી રહી છે। શિક્ષણ વિભાગ સફાળું જાગી ઉઠ્યું છે। તો અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। ફાયર સેફટીને લઈને સ્કૂલોને જાહેર કરાયો છે પરિપત્ર। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું છે અને હૃદયદ્રાવક છે। તમામ વિદ્યાર્થીઓ માટે અમે હૃદયપૂર્વકના શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ। આ ધ્યાને લેતા અમે એક પરિપત્ર કરેલો છે કે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં આવેલી તમામ શાળાઓમાં જે શાળા સલામતી માટેનો પ્લાન હોય છે તથા ખાસ કરીને જે અગ્નિશામક સાધનો હોય છે એટલે કે ફાયર સેફટીના સાધનો છે, આ તમામ સાધનો ચાલુ હાલતમાં છે કે કેમ તે અન્વયની સઘન ચકાસણી શાળા કક્ષાએથી થઈ જાય, જેથી ખાસ કરીને જ્યારે અત્યારે ગરમીનો માહોલ છે, તાપમાન વધી રહ્યું છે, ત્યારે આવા ઊંચા તાપમાનમાં કેટલાક વીજ ઉપકરણોના બેકાળજીપૂર્વકના ઉપયોગને કારણે જો કોઈ નાનકડો આગ જેવો બનાવ બને તો તુરંત જ તેમાંથી સલામતીપૂર્વક બહાર આવી શકાય। વધુમાં તમામ સાધનોની ઉપયોગિતા અને તેની યોગ્ય પ્રકારે સુનિશ્ચિત કરી શકાય તે પ્રકારેની ઉપયોગિતાથી તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો અવગત હોય તે પણ જરૂરી છે। તો તે અંગે પણ અમે અમારા પરિપત્રમાં તાકીદ કરેલ છે અને આ તમામ શાળાઓની ચકાસણી દરમિયાન અમારા શિક્ષણ નિરીક્ષકો અને મદદની શિક્ષણ નિરીક્ષકો દ્વારા રૂબરૂ મુલાકાત કરી અને યોગ્ય ફાયર સલામતીના સાધનો તેમજ શાળા સલામતી માટેનો પ્લાન શાળા કક્ષાએ યોગ્ય રીતે ઉપલબ્ધ છે કે નહીં તેની ચકાસણી પણ કરવામાં આવશે અને જો આમાં કોઈ પણ પ્રકારની બેકાળજી જણાશે તો આ અંગે શાળા સામે યોગ્ય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે, કારણ કે વિદ્યાર્થીઓની સલામતીથી વધુ કોઈ પણ વસ્તુ નથી।